નવરાત્રીમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગરબાના સ્થળે પોલીસ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે। 1000થી વધુ લોકોએ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ડીવાયએસપી સંજય રાયે યુવકોને અભદ્ર ગાળો બોલી અને માર માર્યાનો આક્ષેપ થયો છે। પોલીસ અધિકારી યુવકો ઉપર બળ પ્રયોગ કરતા હોવાનું વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પોલીસ યુવકના કપાળ પરથી તિલક પણ સાફ કરી રહ્યા છે। પોલીસ તબીબ યુવાનને પણ માર મારતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। યુવકના કપાળેથી તિલક ભૂસી માર મારવાના મુદ્દે ડીવાયએસપીએ ખુલાસો કર્યો છે। અમે માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરી રહ્યા છે, તિલક નથી ભૂસ્યું તેમ જણાવ્યું। વીટીવી ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। નવરાત્રી ફ્યુઝન નવરાત્રીમાં અમે 2 વાગે અરાઉન્ડ નીકળ્યા ત્યાંથી, તો અમે ફોટા ક્લિક કરતા હતા, હું ને મારા ફ્રેન્ડ્સ લોકો। તો એમાંથી એક લેડીઝ હતી એમના છોકરા સાથે, નાની છોકરી સાથે, તો એમના સાથે થોડી બોલાબોલી થઈ ગઈ। તો પછી એમાં એવું થયું કે અચાનક જ પોલીસવાળા આવીને મને લઈ ગયા ત્યાંથી, બસ એમ કોલર પકડીને ઉચકીને પોલીસવાળા લઈ ગયા। એ લોકોએ ડાયરેક્ટ મને અંદર બેસાડ્યો, નીચે ફેંક્યો, મને 5 થી 6 ઝાપટ મારા મોઢા પર મારી છે। આજની ઘડીએ મારી આંખમાં આ લોહી જામી ગયું છે, મારો કાનનો પડદો બી ફાટી ગયેલો છે। મને પછાડીથી પોલીસવાળા માથામાં ઘૂસા મારે છે, ઝાપટ મારે છે, મને નીચે સુવડાવીને લાતો મારે છે, પેટમાં લાતો મારે છે, મારા પ્રાઇવેટ એરિયા પર લાતો મારે છે, મારા હાથ પર લાતો મારે છે। મને કઈ સમજ જ નહીં પડી, મને બેફામ ઢોર માર મારવામાં આવેલો છે। અમે હિન્દુ રક્ષક સમિતિના કાર્યકરો જ્યારે ગરબા પંડાલમાં ગયા હતા અને ત્યાં આયોજકોને વાત કરીને શાંતિપૂર્ણ રીતે વિધર્મીઓને દૂર કરવા માટેનું આવેદન અરજી કરી હતી, પરંતુ ત્યાં અચાનક અમે છૂટા પડતા હતા ત્યાં અચાનક સંજય રાય સાહેબ આવીને અમને બહુ હિન્દુ બને છે એમ કરીને મારો તિલક સાફ કર્યો અને હિન્દુત્વ પર અભદ્ર ગાળો આપી અને અમને લાઠીચાર્જ કર્યો અને અમને ત્યાંથી ભગાવ્યા। અમારા સ્વયંસેવક બજરંગ દળના સંયોજક પર વગર કારણે લાઠીચાર્જ કર્યો, નામ લઈને લાઠીચાર્જ કર્યો છે અને એટલી ગંદી ગાળો બોલી છે કે જે હું અહીંયા બોલી નથી શકતો અને ભગવાને અને હિન્દુત્વને ગાળો આપી છે અને ચાંદલા ભૂસ્યા છે, રસ્તે જતા લોકોના ચાંદલા ભૂસ્યા છે। આટલી બધી હિન્દુઓ સાથેની એમની જે કડવાહટ છે કે એમને વાંધો છે એનું કારણ સમજમાં નથી આવતું। આગળના બનાવો તમે જોઈ લો, છેલ્લા 1.5 વર્ષના દરેક વખતે પોલીસ પ્રશાસને હિન્દુઓની સામે જ કાર્યવાહી કરી છે।